ડાબી બાજુ જ રાખજો એટલે પેલી ગાડી બાજુમાં આવે ને નીકળી જાય ખ્યાલ આવે. થોડી બહાર કાઢો એકોથી. હા બરાબર. હવે થોડી ડાબી બાજુ આગળથી જમણી બાજુ સાઈડ લાઈટ આપો. નીચે નીચે બસ. હવે ક્લચ દબાઈ લો. હા હવે ધીમે ધીમે કાપો કાપો ટર્ન. જવા દો. ખોલ દો બ્રેક. ઉપાડો ક્લચ ક્લચ ઉપાડો. હા જવા દો જવા દો. ઉપાડો ક્લચ ક્લચ ઉપાડો. ધીમે 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 ધીમે. હા ક્લચ ઉપાડ લો આખો. હવે બીજો કરો ક્લચ દબાઈ ડાબી બાજુ પાછળ. જવા દો. ઉપાડો ક્લચ. ત્રીજો આગળ. ગેર में तो हाथ जमी गयो. આગળથી જમણી બાજુ. સાઈડ લાઈટ આપો નીચે. જવા દો દીદી જવા દો. સ્લો ક્લચ દબાવો. ધીમે ધીમે જવા દો. હા કાપતા જાઓ ટર્ન કાપતા જાઓ. કાપો ટર્ન. બરાબર કરો. સીધી સીધી કરો. ધીરે 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 ધીરે. સાઈડમાં મિરરમાં જોવાનું. બહાર ડાબી બાજુના કરો. સીધી કરો મારી બાજુ. બહાર આગળથી ડાબી બાજુ સાઈડ લાઈટ આપો ઉપર. હા હવે થોડી થોડી બ્રેક કરીને સ્લો કરો અને બીજો કરી દો. ક્લચ દબાઈને ડાબી બાજુ બીજો. ધીમે ધીમે જવા દો જવા દો ધીમે ધીમે. જવા દો. કાપો ટર્ન. ધીમે ધીમે કાપો ટર્ન. જવા દો કાપો ટર્ન. જવા દો. બ્રેક ખોલો. હા જવા દો. ક્લચ દબાવ ઉપર. જવા દો. ઉપાડો ક્લચ. આપો એક્સિડર આપો એક્સિડર આપો એક્સિડર. ક્લચ બહુ નહીં બહુ આપો. રેસ છોડ દો. એટલો બધો રેસ ના હાલાય ને. ખાલી સપોર્ટ જ હાલવાનો. રેસ વધારે દબાવો તો ગાડી જાય એવું નથી. આ ના ઉપડે તો ચોથી જાય. હા તો ના ચાલે ને.